સંમેલન કરવું એ સમાજનો અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે। એસઆઈટીનો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે એ વિષય ઉપર આપણે કંઈ ન કહી શકાય। એસઆઈટીનો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય। રાજ્યમાં કોળી સમાજની વસ્તી વધુ છે, રાજકીય ટિકિટ મળશે તો મુખ્યમંત્રી બનતા પણ કોઈ રોકી નહીં શકે તે પ્રકારની વાત વિમલ ચુડાસમા કરતા દેખાઈ આવ્યા છે। સમાજના આગેવાન દ્વારા અને ત્યાંના આયોજક દ્વારા જો મને આમંત્રણ દેવામાં આવશે હું 100% હાજર આપીશ। ભાવનગરના બગદાણાની બબાલ અને બબાલની વચ્ચે સંમેલનનું આયોજન છે। આ કોળી સમાજના સંમેલનને લઈને ચર્ચાઓ જોર પકડી રહ્યું છે અને તેની વચ્ચે કોળી સમાજના આગેવાનોની પ્રતિક્રિયાઓ જે છે તે સામે આવી રહી છે। ત્યારે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું મોટું નિવેદન જોવા મળી રહ્યું છે। બગદાણા વિવાદ બાદ કોળી સમાજ એક શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે। સમાજમાં હવે જાગૃતતા આવી, શિક્ષણનું સ્થળ પણ એ સ્તર જે છે એમાં સુધારો થશે તેવી વાત વિમલ ચુડાસમા કરતા દેખાયા। એસઆઈટી તપાસ કરતી હોવાથી આમાં હું કોઈ પણ જાતનું નિવેદન ન આપી શકું તેવી વાત વિમલ ચુડાસમાએ કરી। બીજી તરફ સમાજ જાગૃત હશે તો કોઈ પણ રાજકીય પક્ષ ટિકિટ આપતા રોકી નહીં શકે। 2027માં કોઈ પણ રાજકીય પક્ષ ટિકિટ આપતા કોળી સમાજને રોકી નહીં શકે તેવી વાત વિમલ ચુડાસમા કરતા દેખાયા છે। અને સાથે જ સમાજ એની રીતના કાર્યક્રમો સંમેલનો એ કરી શકે છે। રાજ્યમાં કોળી સમાજની વસ્તી વધુ છે, રાજકીય ટિકિટ મળશે તો મુખ્યમંત્રી બનતા પણ કોઈ રોકી નહીં શકે તે પ્રકારની વાત વિમલ ચુડાસમા કરતા દેખાઈ આવ્યા છે। છેલ્લા 1 મહિનાથી જ્યારથી નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો ને હુમલા બાદ કોળી સમાજ મેદાને જોવા મળી રહ્યો છે। કોળી સમાજે મિટિંગ કરી હતી, એક ગાંધીનગરમાં ખાનગી મિટિંગ થઈને એક સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે બેઠક થઈ। આ બેઠકની અંદર આરોપ પ્રતિ આરોપો જે છે તે જોવા મળ્યા હતા, પરંતુ એ બાદ એસઆઈટીની રચના થઈને એસઆઈટીએ 10 થી વધારે આરોપીઓની ધરપકડ કરી અને અલગ અલગ લોકોની પૂછપરછ પણ કરી। પૂછપરછ કર્યા બાદ હવે એ તપાસ શરૂ છે અને તપાસની વચ્ચે કોળી સમાજના આગેવાનોની ગાંધીનગરમાં મિટિંગ મળવા જઈ રહી છે અને બીજી તરફ ભાવનગરના આસપાસના વિસ્તારમાં એક મોટું સંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે। એક મિટિંગ અને એક સંમેલન કે જેની અંદર મોટી ચર્ચાઓ કરવામાં આવશે। સમાજને આગળ કઈ રીતે લઈ જાઓ અને સમાજમાં જે યુવાન પર હુમલો થયો છે એને ન્યાય કેવી રીતે અપાવો તેને લઈને ચર્ચા થશે કે કેમ। કુંવરજી બાવળિયાએ પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ભાઈ એસઆઈટી તપાસ કરી રહી છે અને સાથે જ સરકારે પણ કહ્યું છે કે જે પણ લોકો આરોપી હશે તેમને કડક સજા થશે। પરંતુ આજે સંમેલનના નામે ક્યાંક ને ક્યાંક રાજકારણ થતું હોય તો ત્યાં અમારે સ્વાભાવિક છે ન જોવું જોઈએ અને હવે જવાના નથી તેવી વાત કુંવરજી બાવળિયા કરતા જોવા મળી રહ્યા છે। કુંવરજી બાવળિયાએ તો એવું કહ્યું છે આમંત્રણ આવશે તો પહેલા હું જોઈશ, મને એવું લાગશે કે સમાજની વાત છે તો હું જઈશ, પરંતુ જો એ સમાજની અંદર રાજકારણ હોય તો પછી આપણે નથી જવાનું। તો વિમલ ચુડાસમાએ કહી દીધું છે કે આવનાર 2027માં કોઈ પણ પક્ષ હોય કોળી સમાજને જો ટિકિટ આપે છે તો કોળી સમાજ મુખ્યમંત્રી પણ બની શકે છે। આ પ્રકારની વાત કરતા વિમલ ચુડાસમા દેખાઈ આવ્યા છે। ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી તે દરમિયાન વિમલ ચુડાસમાએ શું મોટા ખુલાસા કર્યા સાંભળીએ। કે મહાસંમેલન ભાવનગર ખાતે થવા જઈ રહ્યું છે, શું હકીકત શું આમાં થવું જોઈએ કે નહીં તમારે? બગદાણામાં જે ચાલી રહ્યું છે ત્યારે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે। સરકારે એસઆઈટીની રચના કરી છે, એસઆઈટીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે, હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો, પણ સમાજને અધિકાર છે, સંમેલન કરવું એ સમાજનો અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે। કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે। જે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે હું એમની સાથે હંમેશા રહેવાનો છું।
એસઆઈટીનો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે એ વિષય ઉપર આપણે કંઈ ન કહી શકાય. એસઆઈટીનો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય. પહેલી તારીખે વિમલભાઈ ત્યાં હાજરી આપશે સમાજનું જે સંમેલન છે અને સમાજના આગેવાન દ્વારા અને ત્યાંના આયોજક દ્વારા જો મને આમંત્રણ દેવામાં આવશે હું 100% હાજર આપીશ. જે એસઆઈટીનો રિપોર્ટ જે છે એ એસઆઈટીનો રિપોર્ટ આવ્યા સિવાય કોઈ પણ અમે એની ઉપર કંઈ પણ વાત કરવી મને યોગ્ય નથી લાગતું. વિમલભાઈ, ખાસ કરીને કોળી સમાજ છેલ્લા ઘણા સમયથી એવું કહે છે કે રાજકીય પ્રભુત્વ કોળી સમાજને પૂરતા પ્રમાણમાં જોઈએ એવું મળતું નથી. હકીકત શું આમાં સમાજને પ્રભુત્વ મળવું જોઈએ? સમાજ બહોળો છે પણ સંખ્યા એટલી નથી. સમાજમાં અમારા સમાજમાં ધીમે ધીમે સમાજમાં એકતા થાય છે. ધીમે ધીમે સમાજમાં એડ્યુકેશન વધતું જાય છે. ભણતર અને શિક્ષણના કારણે સમાજમાં એકતા થઈ રહી છે. એમ ધીમે ધીમે સમાજમાં પહેલાં સમૂહ લગ્ન ન થતા આજે સમૂહ લગ્નો થાય છે. પહેલાં કોઈ સમૂહ લગ્નમાં ન જોડાતું, પહેલાં કોઈ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ન જોડાતું. અમારા સમાજમાં પહેલાં કોઈ સરકારી નોકરીઓ ઉપર નહોતા પણ આજે સરકારી નોકરીઓ પણ અમારા સમાજમાં ડીવાયએસપી પણ જોવા મળે છે, એસપી પણ જોવા મળે છે, મામલેદાર પણ જોવા મળે છે. પણ જે પ્રમાણે સમાજની વસ્તી પ્રમાણે જેટલું એડ્યુકેશન જોઈએ ને જેટલા નોકરીઓ જોઈએ એ પ્રમાણે નથી. એટલે સમાજ જેમ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, એકતા થઈ છે, એમ જેમ જેમ સમાજ જેમ આગળ વધશે જેમ જેમ એડ્યુકેશન વધશે એમ સમાજની જાગૃતતા પણ વધશે અને સમાજની પ્રવૃત્તિ સમાજને પણ દરેક પાર્ટીને સ્વીકારવું પડશે. 2027ની ચૂંટણીમાં કોળી સમાજની માંગ છે કે મુખ્યમંત્રી અમારા સમાજનો હોવો જોઈએ. હકીકત શું આમાં તમે કઈ રીતના જુઓ છો? સમાજમાં મેં કીધું કે જેમ શિક્ષણ વધશે એમ એકતા વધશે. પહેલાં કોળી સમાજમાં બહુ ઓછી ટિકિટો દેવામાં આવતી, હવે સમાજમાં બધી પાર્ટીમાંથી ટિકિટોની પ્રમાણતા વધતી જાય છે અને 2027માં પણ અમે તમામ પ્રયત્ન કરશું કે વધારે વધારે કોળી સમાજમાં ટિકિટો મળે અને વધારે ટિકિટો કોળી સમાજમાં મળે તો કોઈની તાકાત નથી કે કોળી સમાજને મુખ્યમંત્રી બનતા અટકાવી શકે. તો હાલ બુલેટિનમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનું ગર્જનાદ. નમસ્કાર.